ઓહ, શું ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ પર એકદમ મજબૂત પકડ મેળવવી છે? ચાલો, આજે આપણે ધોરણ 9 થી 12ના આખા સિલેબસને ખૂબ જ સરળ રીતે સમજીએ. શરૂ કરીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? ધોરણ 9 થી 12નું ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ જોઈએ તો એમ જ લાગે કે આટલું બધું યાદ કઈ રીતે રાખવું. ઘણા બધા વિદ્યાર્થીઓને આ જ મૂંઝવણ થતી હોય છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે આ આખા વિષયને 5 સરળ ભાગમાં તોડીને સમજીશું. સૌથી પહેલા શબ્દભંડોળ, પછી સમાનાર્થી વિરોધાર્થી, એના પછી વ્યાકરણ, રૂઢિપ્રયોગ કહેવત અને છેલ્લે પરીક્ષા માટેની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે એ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, શબ્દભંડોળથી. કોઈપણ ભાષા શીખવી હોય ને તો એનો પાયો મજબૂત હોવો જોઈએ, અને એ પાયો છે શબ્દભંડોળ. શબ્દભંડોળ એટલે શું? અરે, એકદમ સિમ્પલ છે. એ આપણી ભાષાના શબ્દોનો ખજાનો છે. આપણે જે પણ બોલીએ, લખીએ કે વાંચીએ છીએ એ બધું આ શબ્દોના આધારે જ તો છે. આના વગર તો સાહિત્ય કે વાતચીત કંઈ જ શક્ય નથી. હવે અહીંયા જુઓ, આ સૌથી મજાની વાત છે. આપણી પાઠ્યપુસ્તકમાં શબ્દભંડોળ માટે કોઈ અલગ પ્રકરણ નથી હોતું. દરેક પાઠ કે કવિતાના અંતે શબ્દ સમજૂતી આપેલી હોય છે. એનો મતલબ શું થયો? મતલબ કે શબ્દભંડોળ પાઠનો જ એક ભાગ છે, એનાથી અલગ નથી. ઓકે, તો પરીક્ષામાં શું પૂછાય છે? મુખ્યત્વે આ 6 વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. સમાનાર્થી, વિરોધાર્થી, તળપદા શબ્દો એટલે કે આપણા દેશી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ અને છેલ્લે કહેવતો. આટલું કરી લીધું એટલે શબ્દભંડોળનો મોટો ભાગ આવરી લેવાય. ચાલો, તો હવે એમાંથી સૌથી સામાન્ય જે 2 પ્રકાર છે, સમાનાર્થી અને વિરોધાર્થી, એને જરા નજીકથી જોઈએ. આમ તો બહુ સહેલું છે, પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે. જુઓ, એકદમ સિમ્પલ છે. સમાનાર્થી એટલે જેનો અર્થ સરખો હોય, અને વિરોધાર્થી એટલે જેનો અર્થ એકદમ ઊંધો, વિરુદ્ધ હોય. બસ આટલું જ. ચાલો, એક ઉદાહરણ જોઈએ. હેમ, એનો મતલબ થાય છે સોનું. બંને શબ્દો અલગ છે, પણ અર્થ એક જ છે. એવું જ બીજું ઉદાહરણ છે સોડમ. આપણે કહીએ ને કે ફૂલોની સોડમ આવે છે, તો એનો મતલબ છે સુગંધ. હવે વિરોધી શબ્દ જોઈએ. આરોહ એટલે ઉપર ચડવું, અને એનો એકદમ વિરોધી શબ્દ છે અવરોહ એટલે કે નીચે ઉતરવું. ઉપર જવું, નીચે આવવું, સિમ્પલ. ઓકે, તો શબ્દો તો સમજી લીધા, પણ ખાલી શબ્દોથી કામ ચાલે? ના ચાલે. એ શબ્દોને ગોઠવવા માટે નિયમો જોઈએ, અને એ નિયમો એટલે જ વ્યાકરણ. વાક્ય બનાવવાની આખી રમત આ નિયમો પર જ ચાલે છે. અહીંયા જુઓ, વાક્યોના મુખ્ય 3 પ્રકાર છે. સાદું વાક્ય, એકદમ સીધું સાદું. પછી આવે સંયુક્ત વાક્ય, જેમાં ને, અને, કે જેવા શબ્દોથી 2 વાક્યો જોડાય. અને ત્રીજું છે સંકુલ વાક્ય, જેમાં જે, તે, જ્યારે, ત્યારે જેવી જોડીઓનો ઉપયોગ થાય. જેમ કે જ્યારે ગાડી આવી ત્યારે મુસાફરો દોડ્યા. શબ્દો અને વાક્યોની દુનિયાથી આગળ વધીએ તો આપણને મળે છે રૂઢિપ્રયોગો અને કહેવતો. આ ભાષાના મસાલા જેવા છે. શબ્દોનો સીધો અર્થ કંઈક અલગ હોય, પણ એનો ભાવાર્થ બહુ ઊંડો હોય. અને અહીં ફરીથી એ જ વાત આવે છે. જુઓ, પાઠ્યપુસ્તકમાં પાઠના આધારે જ રૂઢિપ્રયોગ પૂછેલા છે, જેમ કે ઢીલા પડવું કે મન ખાટું થવું. આનો અર્થ એ છે કે આપણે એને ગોખવાના નથી, પણ વાર્તા કે કવિતાના સંદર્ભમાં સમજવાના છે કે અહીંયા લેખક શું કહેવા માંગે છે. તો આ બધું સમજી તો લીધું, શબ્દભંડોળ, વ્યાકરણ, રૂઢિપ્રયોગ, પણ આ બધાને ભેગું કરીને પરીક્ષામાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા? સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ચાલો એ જોઈએ. આ પંક્તિ જુઓ. પરીક્ષામાં આવો જ પ્રશ્ન આવશે. કવિતાની એક પંક્તિ આપીને પૂછશે કે આમાં ફાળ શબ્દનો અર્થ શું થાય? જો કવિતા સરખી રીતે સમજી હશે તો તરત ખબર પડી જશે કે એનો અર્થ છે ધ્રાસકો. આ જ સૌથી મોટી અને મહત્વની વાત છે. બધું જ પાઠમાંથી આવે છે, બહારથી કંઈ નહીં. એટલે જ વ્યાકરણની અલગ અલગ ચોપડીઓમાંથી યાદીઓ ગોખવા કરતાં આપણી પાઠ્યપુસ્તકનું સાહિત્ય, જેમ કે અહીં નરસિંહ મહેતાની કવિતા દેખાય છે, એને દિલથી વાંચવું અને સમજવું વધુ ફાયદાકારક છે. બધા જ સવાલોનો સ્ત્રોત તો આ જ છે. તો અંતિમ પ્લાન શું છે? બસ આ 4 પગલાં અનુસરવાના છે. પહેલું, પાઠ કે કવિતાને ધ્યાનથી વાંચો. બીજું, પાઠના અંતે આપેલી શબ્દ સમજૂતી બરાબર જોઈ લો.
ત્રીજું, વાંચતી વખતે જ વિચારો કે આમાં કયા પ્રકારનું વાક્ય છે, કયો રૂઢિપ્રયોગ છે, અને છેલ્લે ચોથું, સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો ઉકેલો. બસ આટલું કરશો એટલે તૈયારી પાકી. તો આખી વાતનો સાર શું છે? એ જ કે સાહિત્યના સંદર્ભમાં વ્યાકરણ શીખવું શ્રેષ્ઠ છે. વ્યાકરણને કોઈ સૂકો વિષય ન સમજો. એ તો સાહિત્યનો જ એક ભાગ છે. બંનેને સાથે લઈને ચાલશો તો બધું જ સહેલું લાગશે. તો હવે રસ્તો એકદમ સાફ છે. વ્યાકરણનો ડર કાઢી નાખો અને તેને વાર્તાઓ અને કવિતાઓ સાથે જોડી દો. આ અભ્યાસક્રમ કોઈ ડરામણી યાદી નથી, પણ એક મજેદાર દુનિયા છે. તો પછી આજે કયો પાઠ છે જે તમે આ નવી રીતે વાંચવાના છો?